એન્કર ગ્રુપ ઓફ ભામેણાના સ્થાપક ભૂપતભાઈ સાટિયા દ્વારા લોકોના પ્રશ્નોને વાચા આપવા નવી ન્યૂઝ ચેનલ નવજીવન સૌરાષ્ટ્ર શરૂ કરવા બદલ વિવિધ ધર્મગુરુઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી। ભાવનગરના કલા જગતમાં ખૂબ જ મોટું અને સન્માન ધરાવતા એન્કર ગ્રુપ ઓફ ભામેણાના સ્થાપક ભૂપતભાઈ સાટિયા દ્વારા સમાચાર, લોકોના પ્રશ્નોને વધુ વાચા આપવા અને લોકોની સેવા માટે નવી ચેનલની શરૂઆત કરવામાં આવી છે, જેમાં ભૂપતભાઈ વર્ષોથી ભાવનગરમાં કલા જગત સાથે સંકળાયેલ છે તેમજ શહેરની કલાની આગવી ઓળખ જાળવી રાખવામાં તેમનો સિંહ ફાળો રહ્યો છે। ત્યારે ભૂપતભાઈ સાટિયા દ્વારા હાલ ભાવનગરમાં નવી જ એક નવજીવન સૌરાષ્ટ્ર નામે ન્યૂઝ ચેનલ શરૂ કરવામાં આવી છે। આ તકે ભાવનગરના વિવિધ ધર્મગુરુઓ તેમજ મહંતશ્રીઓ દ્વારા ભૂપતભાઈ સાટિયાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીને આશીર્વચન આપ્યા હતા। ફૂલસર વરહા બાપાના ઠાકરની જગ્યા આવેલી છે, ત્યાંના મહંત શ્રી રાઘુ ભગતના ગાદીપતિ હાલ હું અહીંયા પૂજા પાઠ કરું છું અને ફૂલસરમાં સંત શ્રી વરહા બાપાના ઠાકરનો દ્વારો આવેલ છે, ત્યાં ભૂપતભાઈ સાટિયા નવજીવન સૌરાષ્ટ્ર ન્યૂઝ ચેનલ આજે પ્રારંભ કરવા જઈ રહ્યા છે, તો અમે અંતરના એને આશીર્વાદ દેવી છીએ। વરહા બાપાના ઠાકર એને ખૂબ પ્રગતિ કરાવે અને આ ચેનલ ખૂબ પ્રસિદ્ધ થાય એવી ઠાકર અને દ્વારકાધીશના શરણમાં પ્રાર્થના કરું છું। બોલો દ્વારકાધીશની જય, ઠાકર બાપાની જય। ઠાકર જણાવતા ખૂબ આનંદ થાય છે કે ભૂપતભાઈ સાટિયા ભાવનગર ઇન્વેટ ઓર્ગેનાઇઝર તે આજથી નવજીવન સૌરાષ્ટ્ર ન્યૂઝ ચેનલનું શુભ આરંભ કરી રહ્યા છે, તો જીવીઆઈના ઠાકરને પ્રાર્થના કરીએ જીવનમાં ખૂબ પ્રગતિ કરાવે એવી દ્વારકાધીશના શરણોમાં પ્રાર્થના। જય ઠાકર, જય દ્વારકાધીશ। અનંતાય સહત મૂર્તય સહત પદાથી શિવ ભાવે શસ્ત્ર નામને પુરુષાય શાસ્ત્ર સહસ્ત્ર કોટી યુગ ધારણે આજે અમારા પરમ સ્નેહી પરમ મિત્ર ભાઈ શ્રી ભૂપતભાઈ સાટિયા દ્વારા નવજીવન સૌરાષ્ટ્ર ન્યૂઝ ચેનલનું આજે ઓપનિંગ કર્યું છે, એટલે હું ખૂબ ખૂબ શુભેચ્છા એમને પાઠવું છું। સાથે આ ચેનલ દ્વારા, આ ન્યૂઝ દ્વારા લોકોને સાતત્યપૂર્ણ અને તટસ્થતાથી યોગ્ય ન્યાય મળે અને એ ખૂબ ખૂબ પ્રચલિત થાય અને ખૂબ આગળ વધે એવી નગરલાખાના ઠાકરને પ્રાર્થના કરું છું। અસ્તુ।